तो हेलो गाइस, कैसे हो आप सब लोग। मेरे गधेड़ा जैसे व्लॉग में आप सबका हार्दिक हार्दिक स्वागत है। हाल में આપણે જઈ રહ્યા છીએ ઈંધડા લેવા, હું ને મારી બેન નાની। તો તમે જોઈ શકો છો હાલમાં ઈંધડા લેવા જઈએ છીએ। બર્તન હટાવવા જોઈ શકો છો। આને કેવા બ્લોગ કરું છું, બ્લોગ। મીઠો બાવળ લેવાય, મીઠો બાવળ। અમારો રાયડો ફરીએ ચડી ગયો છે, તમે જોઈ શકો છો। આ તાર છે, ચાર। ઊભી રહ્યા નીચે હશે। જો ગાઈસ, તમે પણ વિડીયો બનાવવામાં સરવાશો તો શરમાશો નહીં। આ કેવા હિંદડા, આ વોકરો છે, વોકરો નદી, તમે જોઈ શકો છો। તો ફાઇનલી ગાઈસ, આપણાને ઈંધડા મળી ગયા છે, તમે જોઈ શકો છો। આ ઈંધડાને આપણે કાપવા માટે પણ આપણે લઈ આવ્યા છીએ ધાર્યું, તમે જોઈ શકો છો। ધાર્યું લઈ આવ્યા છીએ આપણે, હવે આ ધારીએથી કાપવાના હે। તો આપણે ઈંધડા લઈને પછી મળી। ફાઇનલી ગાઈસ, આપણે ઈંધડા લઈ લીધા છે। હવે આપણે જઈશું અહીંયાથી લીધા હતા ઈંધડા। આ આપણો રાયડો છે, હજી તો આમ કેટલો છે આ બાજુ અંદર, તમે જોઈ શકો છો। હું ચા કરી ગયો છું, કાંટા એવા લાગ્યા છે 2-3 ને અંદર જુઓ તમે, વોકરો અંદર ને આના માથે બેઠો। અહીં થોડા જો આટલા લીધા, હજી તો ઘણા બધા લેવાના બાકી છે। પારો કરવાનો હોય, હવે પારો કરીને પછી તમને મળું। ફાઇનલી ગાઈસ, અમારી સ્ટ્રીક દેખો, સ્ટ્રીક કેવી રીતે બે કોરથી ઉપાડીને લઈ જાય છે। આ રાયડો અમારો સ્ટ્રીક બાકી મસ્ત છો, તમે પણ અમારી સ્ટ્રીક આજમી શકો છો। તેના માટે શીખો એપ ડાઉનલોડ કરો, શીખો। ફાઇનલી ગાઈસ, આપણે ફરવા વાગી રહ્યા હતા, હવે પાછા વર્યા છીએ, જોઈ શકો છો તમે। गुड मॉर्निंग गाइस, कैसे हो आप सब लोग। अच्छे ही हो गए, हमारे ब्लॉग देखते हो अच्छे ही होते हैं। तो काल बहु थाक लाग्यो तो એટલે આપણે પછી હુઈ રહ્યા હતા, પછી બ્લોગ બનાવવાનું મન નતું થયું એટલે ડાયરેક્ટ સવારે બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું। કાલ મેં કીધું રહેવા દઉં, હવે કાલ ઘણો થાકી ગયો તો કયો। એક તો રાપરથી દુકાનેથી આવ્યો એટલે પાછો બસમાં લઈને હું ઝીપડામાં આવ્યો, અને અહીંયાથી હેઠ હાલીને આમથી આમ વાંઢી ગયો હતો, એટલે બહુ વધારે વાર લાગી ગઈ ને હાલવામાં ગઈ, એટલે બહુ થાક લાગી ગયો, બીજું કાંઈ નહીં। પણ રવિવારના તો આપણો બ્લોગ આવશે જોશું, વચમાં પણ બ્લોગ નાખશું આપણે। સબસ્ક્રાઈબ કરીને જ જાજો પેલો,
નવા હોય તો લાઈક કરીને જાજો. આગળ જોઈએ આપણાને જીપડું મળે કે બસ મળે શું મળે. આગળ મળી તમને પેલા જુઓ રસ્તો તમે એ તો કેટલો બાકી છે. આગળ મળી તમને. તો ફાઇનલી ગાઈસ આપણાને હવે રસ્તો દેખાવામાં આવ્યો છે. હવે આગળ જઈને તમને રસ્તે મળીએ. ફાઇનલી હવે આટલું પાર કરીને આપણે આવ્યા છીએ. આટલું તો પાર કરી નાખ્યું આપણે. હવે રસ્તો ફાઇનલી ગાઈસ આપણને દેખાઈ ગયો એટલે વાંધો નથી આવે એમ. હવે જીપ મળે એટલે જીપ બીપમાં જઈએ આપણે. આ છે મામાના આંડા છે આ બાજુ ને એ સામે રહ્યો રસ્તો ઉભા તમને ઝૂમ કરીને દેખાડું. આ રસ્તો છે રોડ. બાકી તો આપણે હવે જીપ મળે કે બસ મળે કાંઈ નક્કી નથી. મળે એ પ્રમાણે આપણે જવાનું છે. જીપ તો એક જાય જ છે રી, જોઈ લેજો તમે. બાકી હવે આપણે જઈએ આગળ મળીએ તમને. ના પણ હા બસ સ્ટોપ આવી ગયું છે એટલે આગળ મળવાનું થતું નથી આપણે હવે. ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો. હા જોજો બસ સ્ટોપ દેખાતું જશે. હવે દેખાવું તમને દેખાડું બસ સ્ટોપ. નાનું એવું રોહિતીનગરમાં એક બસ સ્ટોપ છે એને હુરબા વાંઢ્યું કે જોજો. દેખાય તમને? હા હવે દેખાતો હશે. ત્યાં ઊભા રહીશું. હવે કઈ ગાડી મળે આપણને કાંઈ ખબર નહીં. મને એવું લાગે કે ગાડી જાતી જ લાગે. આપણે મોડા પડી ગયા. આવતી લાગે ગાડી. સહેજ મોડા પડી ગયા એવું લાગે. એ હા લે દેખ્યું. વાત જોઈએ કોઈ મળે તો. હું પબ્લિકમાં બહુ શરમાવું એટલે પબ્લિકમાં વિડીયો નહીં બનાવી શકું બ્લોગ. આગળ તમને મળું. કેવો રસ્તો, કેવો રસ્તો. બાકી હમણાં જ નવો બનાવ્યો રસ્તો. ને આ છે બસ સ્ટોપ. જો બસ સ્ટોપ અંદર તો મને એક વસ્તુ દેખાડો. આમ જુઓ કચરો, કેટલો કચરો છે. જો કેવા લીટા ફીટા કરેલ પડ્યા છે. જો આ છે અમારું બસ સ્ટોપ. તમે જે કહેતા હોય બાકી અમારું બસ સ્ટોપ આવું છે. હા કોઈ ગાડી આવે તો મળીએ આપણે હવે આગળ. અને ગાઈસ હું અહીંયા એડિટિંગ કરું છું. અહીંયા નેટવર્કના ઘણા ફાંદા છે એટલે આપણે ઘરે જઈને રાપર એડિટિંગ કરીને નાખશું આ બ્લોગ. અને જરૂરથી જોજો. સૂરજ આટલે ચડી ગયો હોય ને 8:30 થવા આવ્યા છે ને હજી કાંઈ મળ્યું નથી આપણને. ને આપણે 9 વાગ્યા સુધીમાં તો દુકાને પૂગી જવું જોઈએ. પણ આજે થોડુંક મોડું થશે એવું લાગે. જોઈએ આગળ મળી લ્યો ને કેવો લાગુ. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय, इससे तो बहुत मजा आएगा. ને ગાઈસ જો આપણી આ વિડીયોમાં 100K લાઈક આવી ગઈ તો આપણે હંધો કચરો અહીંયાથી સાફ કરી નાખશું બસ સ્ટોપમાંથી. 100 લાઈક આવી જોઈએ. થોડીક બોલવા ઓલું થાય છે બાકી શીખી જાઉં રહેતા રહેતા. આપણે હંધો કચરો સાફ કરી નાખશું. 100K લાઈક. ફાઇનલી ગાઈસ આપણે રાપર પૂગી ગયા છીએ અને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો. બાય.